Please give me more and more time to live. कोई लौटा दे मेरे बीते हुए दिन. મને મારા દિવસો આપો જે ચાલ્યા ગયા. સમજ પડી ને આ જિંદગી છે એ પહેલા તો જિંદગી જતી રહી. જીવવા માટેનો સમય જોઈએ છે. હાથ લંબાઈ લંબાઈને ભીખ માંગુ છું. ખૂટે છે, મને જોઈએ છે. સમય આપો, મારે જીવવું છે. મારે સમય ખૂટે છે. મારી ભૂલ થઈ ગઈ. સમય વેડફાઈ ગયો. આ પાપ થઈ ગયું. આ ગુનો છે જેની સજા હવે મારે ભોગવવી પડે છે કે મને સમય જોઈએ છે જીવવા માટે. ચૂકી ગયા આટલા વર્ષો, એ જીવ્યા નથી, એ જીવાઈ ગયા. હવે ખબર પડે છે ત્યારે સમય નથી. એટલે વેડફવો સમય, વેસ્ટેજ ઓફ ટાઈમ ઇઝ અ ક્રાઇમ. હવે જો હું સમય બગાડું તો ગુનેગાર છું મારો પોતાનો. હું કોઈ રીતે મારી જાતને નિર્દોષ સાબિત નહીં કરી શકું. તમને જ્યારે જિંદગી જીવવા માટે સમય મળ્યો છે, ઉજવવાની છે જિંદગી, થોડીક છે. छोटी सी ये जिंदगानी रे, 4 पल की कहानी तेरी. આમ પસાર થઈ જશે. આવ્યા તો યાદ નથી આવતું. બસ જવાનો સમય આવી ગયો. માટી ભેગા થઈ જઈશું. બધા સ્વપ્ન, બધી ઈચ્છાઓ, બધા અરમાન, બધી ખુશીઓ નજર સામે છે. આ કરવું છે, કરવાનું રહી ગયું, કરવાનું રહી ગયું, રહી જશે. એટલા માટે જતી રહે ને બધી જ વસ્તુ તો જીવાશે. સંબંધો વગર જીવાશે, સત્તા વગર જીવાય, સમૃદ્ધિ ને સંપત્તિ વગર જીવાય સાહેબ. એના વગર જીવાય સાહેબ. પણ જીવવા માટે સમય નહીં હોય તો શું? તો જીવીશું ક્યારે? બધું હશે, સમય નહીં હોય. આંખ જોતી નહીં હોય, કાન સાંભળતા નહીં હોય, જીભ બોલી નહીં શકતી હોય, મન વિચારો નહીં કરી શકતું હોય, હાથ પગ ઈશારા મુજબ કામ નહીં કરતા હોય, ત્યારે આ બધું જ હશે તો ભોગવીશ કેવી રીતે? કેવી રીતે ભોગવીશ? સમય છે સાહેબ, ત્યારે જીવી લેવાનો.